નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। શું થશે પદ્માવતી શોપિંગ સેન્ટરનું? પદ્માવતી શોપિંગ સેન્ટર શહેરના મધ્યમાં આવેલું એક હોલસેલ કપડાનું બજાર છે। વર્ષો પહેલાં વડોદરા મહાનગરપાલિકાએ જ આ પદ્માવતી શોપિંગ સેન્ટર બનાવ્યું હતું। 3 માળનું આ કોમ્પ્લેક્સ જેમાં 250થી વધુ દુકાનો છે અને જો એમાં કેટલા પરિવાર નિભે છે એની જો આપણે વાત કરીએ તો 1200 લોકો છે જે આ પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાનો ધરાવતા પરિવારોની સંખ્યા છે। પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાની વાત વર્ષોથી ચાલી રહી છે। મંગળ બજાર પાસે આવેલું આ પદ્માવતી શોપિંગ સેન્ટર પહેલાં ટ્રાફિકમાં ભારણ હતું, ત્યારબાદ તેની જે ઇમારત છે તે જર્જરિત થઈ ગઈ હતી। આ ઇમારત ક્યારે પણ પડી શકે છે તેવી વાતો સામે આવીને હવે તો ઐતિહાસિક જે ધરોહર છે, આપણી જે હેરિટેજ બિલ્ડિંગ છે ન્યાય મંદિર, તેની સામે હોવાના કારણે આ હેરિટેજ બિલ્ડિંગ ઢંકાઈ જાય છે, તેની સુંદરતા પર સવાલ ઊભા થાય છે। એટલે આ ઇમારત તોડવી જોઈએ। રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે આ મુહિમ ઉપાડી હતી। જ્યારે તેઓ જીતીને આવ્યા ત્યારથી જ તેમણે આ મુહિમ ઉપાડી હતી કે વડોદરાના મધ્યમાં આવેલા જે ઐતિહાસિક ઇમારત છે ન્યાય મંદિર, તેને સુંદરતા મળે અને સાથે સાથે જે વિસ્તાર છે તેને ખુલ્લો કરવામાં આવે। એટલે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવું પડશે કે તો ભાઈ ત્યાંથી હટાવવું પડશે, આ શબ્દોનો પ્રયોગ પણ આપણે કરી શકીએ છીએ। ત્યારબાદ ઘણી વાતો પણ ચાલી। આજે જ્યારે પદ્માવતી શોપિંગ સેન્ટરના જે દુકાન માલિકો છે તેમને જ્યારે નોટિસ મળી ગઈ કે તમારે આ દુકાનો ખાલી કરવી પડશે, ત્યારે આજે જે વેપારીઓ છે તેમને પત્રકાર પરિષદ કરીને પોતાની વાત પણ મૂકી। વેપારીઓની વાત પણ સુંદરતાથી એ લોકોએ રજૂ કરી અને સમજવા પણ જેવી છે। વેપારીઓએ હવે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં જે કંઈ પણ થશે તે બાળકૃષ્ણ શુક્લ, જે રાવપુરાના ધારાસભ્ય છે, સ્થાયીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, એમની પર ઢોળી દીધું છે કે એમને અમને જે ગેરંટી આપી છે એ ગેરંટી જો એ પૂરી કરે તો અમને કોઈ જ વાંધો નથી। અચાનક જ વેપારીઓએ આ શબ્દોનો પ્રયોગ કેમ કર્યો? શું એવું કંઈ થયું છે કે બાળકૃષ્ણ શુક્લ, સ્થાયીના અધ્યક્ષ અને કમિશનર એ કંઈક બાહેધરી આપી હોય અને હવે એ બાહેધરી પૂરી નથી થઈ રહી અને અધિકારીઓને આ જે કંઈક એવું કંઈ થયું છે કે વેપારીઓને ખબર પડી ગઈ છે એટલે વેપારીઓ આ બોલી રહ્યા છે? આજે વેપારીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે બાળકૃષ્ણ શુક્લ જે પણ કંઈ અમને વાયદો કર્યો છે એ વાયદો જો એ પૂરો કરી દે તો અમને કોઈ જ વાંધો નથી। તો પછી આજે પત્રકાર પરિષદ કરવાનું કારણ શું? શું એવી કોઈ માહિતી વેપારીઓને મળી ગઈ છે કે જે વાયદો ધારાસભ્યશ્રીએ કર્યો છે, જે વાયદો સ્થાયીના અધ્યક્ષે કર્યો છે, મ્યુનિસિપલ કમિશનરે કર્યો છે, એ વાયદો ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યો છે કે પછી કોઈ અલગ જ બીજું પ્લાન બની રહ્યું છે? આ ચર્ચાઓ પણ હવે શરૂ થઈ ગયું છે। જો કે રાહતની વાત એ છે કે વેપારીઓએ કોઈ પણ પ્રકારના કાયદાકીય લડાઈ લડવાના કે પછી વિરોધ કરવાનું હાલ ટાળ્યું છે। તેમનું કહેવું છે કે એમના તો ડીએનએમાં જ ભારતીય જનતા પાર્ટી છે। વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ રાજ્યના મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના તો તેઓ મુરીદ છે, તો પછી એમની સાથે કંઈ જ ખોટું થાય નહીં એવી તેમને પૂરેપૂરો આશ્વાસન છે। જોવાનું એ રહેશે કે આગામી સમયમાં શું થશે। શાંતિપૂર્ણ રીતે બંને પક્ષોએ જે બેસીને મંત્રણા કરી એ જ મંત્રણા પ્રમાણે જો સુખદ સમાધાન આવી જાય તો એ તમામ લોકોના હિતમાં છે। આગળ આપને શું લાગે છે કે આ શું થઈ રહ્યું છે? આપ તો નીચે કોમેન્ટ કરી શકો છો।